આજે રસોઈ બનાવવામાં બહુ જ કંટાળો આવતો હતો કેમ કે આજ આખો દિવસ બહુ જ કામ હતું એટલે થાકી ગઈ હતી. પેંડા આજ મેં બીજી વખત કર્યા પણ પેંડામાં થોડીક ઓછી ખાંડ થઈને એટલે પેંડા વળ્યા નહીં, ઢીલું ને ઢીલું રહ્યું. પછી એને બીજી વખત મેં ગરમ કર્યું ને એવું બધું કર્યું એટલે આજે આખો દિવસ ખૂબ જ કામ હતું એટલે રસોઈ બનાવવામાં કંટાળો આવતો હતો અને થાકી પણ ગઈ એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ બહાર જમવા. મારે ખાવાનું છે મેસૂર. મૈસૂર ઢોસા. તું એકલું મૈસૂર ખાજે, હું ઢોસા રાખીશ. ક્યાં અત્યારે થેલી લઈને ઉપડ્યા? ક્યાં હોય કંટાળો આવતો નથી. તે તારો આમ જો મોઢું નથી ધોયું, ફેસ નથી ધોયો. જો ગાલે શું થયું મીરુ ખાવા માટે ને જો તારી માં આવી ગઈ. તો ચાલો બધા મૈસૂર ખાવા. પેપર નથી ને આખું પૂરું કર્યું ને બેટા? આખું તો પૂરું કરવું જ પડે ને, કાંઈ ન થાય, કરી નાખવાનું. મીરુ આ બોલ થયો એને હોમવર્ક થઈ ગયું છે ને આપણે તો હવે અત્યારે નીચે કે સુઈ જવાનું? સુઈ જવી તો વહેલું ઉઠાય. જોજો તમને સ્નૂપી ને રોક્સી બે આવશે. ઓલો ખૂણામાં છે. રોક્સી પડી, રોક્સી તો છે ને છપાઈ જવાની. બે બાજ્યા હતા હે સ્નૂપી? ઝઘડો કર્યો તો? ઝઘડો કર્યો તો હે રોક્સી? ઝઘડો કર્યો તો? સ્નૂપીએ ઝઘડો કર્યો તો કે તું શું ઝઘડાડો? તું